મમ્મીજી શું થયું? દેખાતું નથી? કામ કરું છું એ. હા, વાસણ એકદમ અવાજ આવ્યો એટલે પૂછ્યું. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? હા, 11:30 થયા છે. હજી ચૂલા ઉપર કોઈ જાતનું આંધણ તો દેખાતું નથી. કોણ તારી માં રસોઈ કરવા આવવાની છે? શું બોલો છો હા? મમ્મીજી? કે પછી મારી માં ઉપર જતી રહી એને બોલાવું રસોઈ કરવા માટે? 12 વાગ્યાનો સમય છે તો થઈ જશે, હું ફટાફટ કરી નાખીશ. રોબોટ છે તું? હે કે અડધો કલાકમાં તારાથી બધું થઈ જશે? મમ્મીજી આવું વર્તન શું કામ કરો છો? મેં શું કર્યું છે? કઈ વાંક તો છે નહીં મારો કોઈ. અરે તારી રસોઈમાં ભલીવાર હોતી જ નથી. તારા સસરા અડધા ભૂખ્યા રહે છે. મારો દીકરો જો, જા એક વખત જો. બિચારો દિવસે ને દિવસે સુકાતો જાય છે. એને જોઈને તો મને દયા આવે છે કે અડધો વૈતો છે. આ તારી લીધે. મમ્મીજી હું કાંઈ નથી કરતી. તમે જેમ કહો છો એમ કામ કર્યા જ કરું છું આખો દિવસ. અને રસોઈ પણ તમને પૂછીને જ તો બનાવું છું. તમે કહો છો એટલું જ કામ કરું છું. છતાંય શું કામ આવું કરો છો મારી સાથે? અરે મને તો એ થાય છે કે તું આટલી અભાગણી હતી તો ભગવાને તને આ પૃથ્વી ઉપર જ શું કામ મોકલી? ત્યાં મારી નાખી હોત તો સારું હતું. અને કાં તો છે ને આ ઘોડિયામાં તું હિચકતી હતી ને ત્યારે એ દોરી તારા ગળામાં વીંટાઈ ગઈ હોત ને અને તું ભગવાનના ઘરે જતી રહી હોત ને તો સારું હતું. કારણ કે એમ પણ અહીંયા તારું કામ જ શું હતું? સ્ત્રીનું કામ હોય રસોઈ બનાવી, ઘર સાચવવું, ઘરને સંતાન આપવું, વારસદાર આપવું. આમાંથી કોઈ કામ તારાથી થાય એવું છે નહીં. તો પછી મારે તને અહીંયા શું કરવા રાખવી? ફૂંક મારવા? મમ્મીજી હરીફરીને સંતાન પર આવી જાવ છો તો એમાં તમારા દીકરાનો કોઈ વાંક નથી. એ પણ તો બાપ નથી બની શકતા ને. પણ મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે તમે એમને કાંઈ બોલ્યા હો. હંમેશા આ બાબતે વાત છે ને સ્ત્રીઓનો જોઈ, પુરુષોનો હોતો જ નથી. કોણે કીધું એવું? હું કહું છું ને, કોઈના કહેવાથી મને શું ફેર પડે છે? મારી ઉપર પડી છે તો મારે ભોગવવાની છે. મારા નસીબમાં આવી અભાગણી બોધિયાળ બહુ લખી હતી તો અત્યારે મારા ઘરમાં આ કોઈ જાતની કિલકારી સંભળાતી નથી. જા વસંતા માસી ને જોઈએ જા. 2 વહુ આવી. આમ જો વરસ દિવસમાં છોકરા. જાણું છું તમને વાતનું દુઃખ છે એ જાણું છું મમ્મીજી. પણ આમાં મારું કાંઈ ન ચાલે. આ બધી ઈશ્વરના હાથની વાત છે. ના ના, તમારે તો જિંદગી જીવવી હોય ને. હે આ કઈ વિખાઈ ન જાય શરીરના એકઈ ભાગ એટલે છોકરા નો જણવા હોય તમારે. શું બોલો છો મમ્મીજી? એવું કઈ નથી. હું પણ ઈચ્છું છું કે ભગવાન મારા ઘરે નાનું બાળક આપે તો મારે કોઈનું કઈ સાંભળવું ન પડે. મને કોઈ શોખ નથી કે હું મારું ફિગર સાચવું ને આ જિંદગી જીવી લઉં. છો બે હાથ છોડું છું. મને એકને એક વાત ના સંભળાવ્યા કરો. મારે એકને એક વાત નથી સાંભળવી. જો તું એક વખત આ ઘરને સંતાન એટલે કે વારસદાર આપી દે ને તો મારે છે ને તને સંભળાવવું નથી. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. અને તું ચેતવણી સમજે તો ચેતવણી અને વિનંતી સમજે ને તો વિનંતી. જો આ ઘરને વારસદાર કે સંતાન તે નથી આપ્યું ને તો આ ઘરમાંથી તારા વળતા પાણી છે એટલું યાદ રાખજે. એક મિનિટ માટે પણ હું તને આ ઘરમાં નહીં ટકવા દઉં. શું માંડ્યું છે આ ઘરમાં ખબર પડે છે કાંઈ? શું થયું? શું થયું શું? આ તમારા મમ્મી ખબર નહીં મને જોવે ને એટલે બસ એમને બાળક જ દેખાય છે. બાળક સિવાય જાણે આ દુનિયામાં કાંઈ બચ્યું જ નથી. તો એમાં ખોટું શું કહી દીધું? બાળક તો બધાને એક્સપેક્ટેડ હોય ને. આપણા લગ્નને 5 વર્ષ થયા. તો એ મારા હાથની વાત નથી ને. તમે પણ છો ને મારી સાથે. તો શું? તને બાળક નથી થતું, મારામાં કોઈ ખામી નથી. તો તમારા મમ્મી તમને કેમ કાંઈ નથી કહેતા? જ્યારે હોય ત્યારે સંભળાવવામાં હું જ મળું છું એમને. સંભળાવવામાં એટલે સાચું તો બધા કહેશે. મારા મમ્મી કઈ ખોટું નથી કહેતા એટલે છે ને તું એમને બ્લેમ કરવાનું બંધ કર. હું પણ હવે કંટાળી ગયો છું તારાથી. જો મને કોઈ શોખ નથી અને મારે પણ નથી બોલવું. પણ મમ્મીજી જ્યારે હોય ત્યારે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે. બાળક નથી આપી શકતી, બાળક નથી આપી શકતી. હું ક્યાં જાઉં? કોને કહું? મારી તકલીફનું કોઈ નિવારણ છે તમારી પાસે? તો શું કરવું છે તારે? વારે ઘડી એકની એક ફરિયાદ મને નહીં કરવાની. સાચું તો સાંભળવું જ પડશે. તું બાળક નથી આપી શકતી, આ ઘરને તે વારસદાર નથી આપ્યો, એ હકીકત છે. તો શું કરવું છે તમારે લોકો? એ કહી દો ને. એ મમ્મી નક્કી કરશે. એ કહેશે એમ બધું થશે. એ તો બીજા લગ્ન માટે કહે છે તો શું તમે કરી લેશો? ના તો મને કઈ વાંધો નથી. એમ પણ હું તો તારાથી કંટાળી ગયો છું અને લોકોને જવાબ આપી આપીને થાકી ગયો છું કે આ તમારે બાળક કેમ નથી થતું. હવે શું સમજાવું કે આ શું કેવું મારે ખબર નથી પડતી. એટલે તું જાય ને મારા બીજા લગ્ન થઈ જાય તો સારું ને, કે બધાની ઈચ્છા પૂરી થઈ જાય, બધા ખુશ. તમને ખબર છે ને કે મારી આગળ પાછળ કોઈ નથી, જવાના રસ્તા નથી મારી પાસે.
તમે મને આ ઘરમાંથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? એટલે તું એવું ઈચ્છે છે કે મારું ગઢપણ પણ એવું હોય કે મારી આગળ પાછળ કોઈ ન હોય? મમ્મી પપ્પા જતા રહે પછી સંતાન હોય નહીં તો મારે તારી જેમ જ પછી રખડવાનું? તારી જેવો બનાવી દેવો છે મને? એના કરતા તો બાળક હોય ને તો આપણને ગઢપણમાં સારો રહે. તું તો એકલી હતી ને એકલી રહીશ. વાહ, બહુ સારું બોલતા આવડે છે તમને. તું એકલી હતી ને એકલી રહીશ, પણ તમારે મારો સહારો નથી બનવું ને. તમારે તો તમારું જ વિચારવું છે. પણ છે ને માણસ છું, મારી પણ કેટલીક ઈચ્છાઓ હોય, કેટલાક સપના હોય ને સ્વાર્થ પણ હોય. માણસને પોતાનો સ્વાર્થ હોય. હું મારા પપ્પાનું એકનું એક સંતાન. હવે મારા ઘરે કોઈ સંતાન ન હોય, કોઈ બાળક ન હોય તો અમારો વંશ ફેરો તો અહીંયા અહીંયા પૂરો થઈ જાય. તો અમારો પણ થોડોક સ્વાર્થ હોય ને. અને બીજું કે મને બાળક જોઈએ છે જે તું આપી નથી શકતી, તો પછી મારે તારું આ ઘરમાં કામ જ શું છે? મમ્મી કહે છે, હું તો કહું કે કાલ જતી હોય ને તો આજે જ જતી રહે. અભય બસ કર. દાજિયા પર ડામ આપવાની કોઈ જરૂર નથી. એક તો હું આટલી દુખી થઈને તમારી પાસે આવીને હવે તમે પણ આવું બોલો છો. કોણે કીધું તું આવવાનું? મારો દિવસ બગાડવાનું? જ્યારે હોય ત્યાં રડતું મોઢું લઈને આવી જાય છે. અરીસા મોઢું જોયું છે? તારું મોઢું જોઈને મારો દિવસ બગડી જાય છે. ખબર નહોતી કે તમારા દિવસો બગડશે ને તાર લગ્ન જ ન કરાય જ નહીં. મને નહોતી ખબર કે તું છે ને મને બાળક નહીં આપી શકે. બાકી હું તારી સાથે શેના લગ્ન કરત? એક બાળક નથી આપી શકતી પણ રોજની ઉપાધિ આપે છે. અભય તમે મારી વાત કેમ નથી સાંભળતી? હું તકલીફમાં છું. તમે નહીં સમજો તો મને કોણ સમજશે? પ્લીઝ, આપણે લગ્ન બાળક માટે નહોતા કરી, એકબીજા માટે કર્યા હતા ને. પતિ અને પત્ની તો એકબીજાનો સહારો હોય છે. આમાં બાળક વચ્ચે ક્યાંથી આવ્યો? અભય પ્લીઝ. જો બાળક જ ન જોતા હોય તો માણસ લગ્ન જ શું કામ કરે? તો આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પણ રહી શકીએ ને. બાળક તો જોઈએ ને, પરિવાર તો જોઈએ ને. શું બોલો છો તમે? જો તમે બીજા લગ્ન કરશો ને તો હું નહીં રહી શકું. બે હાથ જોડું છું કે આ બધા નાટક બંધ કર. મેં કીધું ને કે મમ્મી કહેશે ને તો મને બીજા લગ્ન કરવામાં કઈ વાંધો નથી. મારી વાત સાંભળો ને તમે. હવે મારી વાત તો ઓ મેડમ, આ કઈ દેખાય છે કે નહીં? કેમ રોંગ માં જઈ રહ્યા છો તમે? કવિતા. કોણ? અભય. અભય તું? અરે સાઈડ માં આવ. એક અરે અહીંયા. અરે ક્યાં જાય છે? અરે પણ રોડ પર કેવી રીતના ઉભા રહેવાનું? અહીંયા કઈ રીતે? હું અહીંયા જ રહું છું, પણ તું અહીંયા શું કરે છે? હું અહીંયા જોબ કરું છું. ઓ માય ગોડ, મેં તને ક્યારે જોયે જ નહીં. કોલેજ પછી આપણે આટલા વર્ષોથી મળ્યા જ નથી. કેમ છે તું એ બોલ. બસ જો ચાલે છે મસ્ત. ભગવાનની દયાથી બિઝનેસ તો બહુ સેટ ચાલે છે અને બાકી બધું ચાલ્યા કરે. તું કે કેવું ચાલે છે? મસ્ત જોબ કરું ને એને શાંતિ. મેરેજ કરી લીધા લાગે છે? સાડી અરે વાડી? ના, આજે અમારી કંપનીમાં થોડુંક ફંક્શન જેવું હતું એટલે સાડી પહેરીને જવાનું. સારી લાગે છે સાડી. થેન્ક યુ. તો તારા મેરેજ થઈ ગયા? હા એટલે એમાં કઈ ખુશ થવા જેવું છે નહીં. ઠીક, હવે યાર મમ્મી પપ્પાએ કહ્યું ને ત્યારે કરી લીધા હતા, પણ હવે હું ખુશ નથી. કેમ? એટલે તને તારી વાઈફ ગમતી નથી? મને ગમતી પણ નથી અને એનામાં એક ખામી છે. શું? એને બાળક જ થાય એમ નથી. ખબર નહીં શું કરું યાર, કંટાળી ગયો છું. અને એનો સ્વભાવ પણ બહુ જ ખરાબ છે. આટલું બધું છે, આટલા પૈસા, બધું ભેગું કર્યું છે, પણ એ વારસદાર જ નહીં. શું કરવાનું? ક્યારેક ક્યારેક કેવું થાય નહીં, આપણું ધાર્યું થાય નહીં. હા, મારા પપ્પાએ છે ને, તારે લેટ નથી થતું ને? અરે ના, વાંધો નહીં. મારા પપ્પાએ આ આરતીને મારા ગળે બાંધી દીધી, તરારથી લગ્ન કરાવી દીધા. મને એટલી પસંદ નહોતી અને હવે એ બાળક પણ નથી આપી શકતી. પહેલેથી પસંદ નથી અને હવે બાળક પણ ન આપી શકે તો તું કે આવા લગ્ન જીવનનો શું ફાયદો? લોકો કહે છે કે ખુશ છો, તો હા ખુશ છે એવું બતાવવું પડે છે, પણ તું ફ્રેન્ડ છે ને એટલે તારી સામે સાચું નીકળી ગયું. હા, અભય છે તો રૂપિયા વાળો અને
એની પત્ની પણ એને ગમતી નથી, તો હું કંઈક ચક્કર ચલાવું તો મારા હાથમાં માલ આવી જાય. કંઈક તો કરવું પડશે. ક્યાં ખોવાઈ ગઈ? હું ક્યારનો એકલો એકલો પગ પગ કરું છું કે જવાબ નથી આપતી. અરે અહીંયા જ છું. હું શું કહું છું અભય, બોલો. જો તને તો ખબર છે ને કે કોલેજ ટાઈમથી આપણે બંને એકબીજાને લાઈક કરીએ છીએ, અને એ છે તારા મમ્મીની એવી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કરી લે, તો ડોન્ટ માઇન્ડ પણ તું મારી સાથે લગ્ન કરીશ? જો તું કઈ આમ તેમ ના વિચારીશ. નહીં, આર યુ સિરિયસ? તું ખરેખર તું આ જે બોલે છે એ મને હજી પણ માનવામાં નથી આવતું. હા, હું પૂરેપૂરી સભાન અવસ્થામાં બોલું છું. જો તું અગ્રી હોય તો આપણે બંને. મને શું વાંધો હોય? તારા જેવી પત્ની મળતી હોય તો એનાથી સારી વાત શું હોઈ શકે? ને એમ પણ પેલી આરતી, એનાથી તો હું એમ પણ કંટાળેલો છું. તું મને ચાલ, પેલા આપણે રસ્તામાં ક્યાંક બેસીને વાત કરીએ. એક કામ કર ને, બાઈક અહીંયા જ રહેવા દે. અહીંયા સામે જ એક કેફે છે, આપણે ચાલતા ત્યાં જતા રહે. ચાલ આપણે આગળ ચાલતા જ જઈએ. રમીલા, પાણી લાવજો. આરતી વાવ. એટલે તારા સાસુ નથી? કામ કરે છે એમના. આરતી, શું થયું છે? તું કેમ એટલી બધી રડે છે? પપ્પા, એક વાત પૂછું? હા હા. હું માં નથી બની શકતી, એમાં મારો શું વાંક છે? અરે પણ તું અચાનક આજે આવી કેમ વાત કરે છે? અને તું આટલી બધી કેમ રડે છે? તું શાંત થઈ જા ને મને એક વાતનો જવાબ આપ. અભયે તને કઈ કીધું? તારી સાસુએ તને કઈ કીધું? એ લોકો મને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતા. શું? પપ્પા, એ લોકોને એવું લાગે છે કે હું બાળકને જન્મ ન આપી શકતી હોય ને તો હું વાંજળી છું, અપસુકન્યાળ છું, મારા પગલા સારા નથી. પપ્પા, હું શું કરું? ક્યાં જાઉં? તમે જ મને કહો ને. તમને તો ખબર છે ને કે મારું કોઈ નથી. આ ઘર સિવાય મારી પાસે કોઈ જગ્યા નથી રહેવા માટે. બેટા, તારી બધી જ વાતો સમજી શકું છું. આમાં તારી સાસુ કે મારો દીકરો અભય કોઈ પાછી પાની કરે ને બોલવામાં, એવા બંને નથી. કારણ કે બંનેને સારી રીતે હું જાણું છું. અને તે શું કીધું કે તું આ ઘરમાંથી જતી રહીશ તો તારું કોઈ નથી? બેટા, મને બધી ખબર છે. તારા પપ્પા હતા ને, એ મારા મિત્ર હતા, અને મારા મિત્રની દીકરી એટલે કે તને હું મારા ઘરની વહુ નહીં પણ લક્ષ્મી, મારી દીકરી બનાવીને આ ઘરમાં લઈ આવ્યો છું. અને મારા દીકરા સાથે તને પરણાવી છે. અને આ ઘરમાં તને દુખી હું નહીં જોઈ શકું. અને રહી વાત તને અહીંથી બહાર કાઢવાની, જો એ લોકોના મનમાં ગમે તે પ્લાન હશે ને, એને હું સક્સેસ નહીં જવા દઉં. પપ્પા, ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગે છે કે હું જ ખોટી છું. કારણ કે મમ્મીજી અને અભય બે વ્યક્તિ ખોટા ન હોઈ શકે. મમ્મીજીનું કહેવાનું એવું છે કે જો હું આ ઘર છોડી દઉં ને તો એમના બીજા લગ્ન કરાવી દેશે, સારી વહુ ગોતી આવશે એમના માટે. નહીં, આ વાત તો હું ક્યારેય નહીં થવા દઉં. મારા દીકરાના બીજા લગ્ન જ્યાં સુધી તારી હાજરી છે ને આ ઘરમાં, ત્યાં સુધી બીજી કોઈ છોકરી આ ઘરમાં વહુ બનીને નહીં આવે. તને ખબર છે બેટા, તારા પપ્પાને મેં વચન આપ્યું હતું કે તમારી દીકરીને હું જીવની જેમ મારા ઘરમાં સાચવીશ. આજે તારા પપ્પા હાજર નથી,
તારા પપ્પાને હું શું જવાબ આપીશ? કારણ કે હું પણ જિંદગી આખી નથી બેસી રહેવાનો. તારા પપ્પાને મેં વચન આપ્યું હતું કે તમારી દીકરી મારી દીકરી છે, અને આ સમયે આ લોકો જો સપના જોતા હોય કે તને ઘરમાંથી બહાર કાઢી મૂકે ને બીજી છોકરી સાથે પરણી જાય છોકરો મારો, તો એ શક્ય નથી. પપ્પા, તમને તો ખબર છે ને કે મમ્મીજીનો સ્વભાવ કેટલો તીખો છે, અને સાથે સાથે અભય એ તમારી વાત પણ નહીં માને. અને હું નથી ઈચ્છતી કે આ ઘરમાં હવે મારા કારણે કોઈ ઝઘડાઓ થાય. બસ હવે હું થાકી ગઈ છું. બધા ઝઘડામાં મારું નામ, બધી વસ્તુમાં મારું નામ આવે ને હું થાકી ગઈ છું. નહીં બેટા, તારી સાસુના સ્વભાવને મને ખબર છે. એ ગમે તેટલું બોલશે ને તો હું સાંભળી લઈશ, પણ એ જે કહેશે ને એ તો હું નહીં જ કરું. અને રહી વાત મારા દીકરાની, તો એ એની મમ્મી કહે છે ને એટલું જ કરે છે. એક નંબરનો માવડિયો છે. એને પોતાને શું સાચું છે શું ખોટું છે એની ભાન નથી એને. અને બાળક નથી તો શું થયું? ભગવાન આજે નહીં તો કાલે આપશે. ઠીક છે બેટા, તો આ બધી ચિંતા છોડ. જા તારા રૂમમાં આરામ કર, ચિંતા નહીં કરતી.